બીજો પણ અનુભવ છે। તમે રામ રામનું નામ આપ્યું છે માં, અને મને જ્યારે કોઈ દુઃખવાળું વ્યક્તિ મળે ને એને હું કહું છું, અને એના પણ રામ રામ હું લખું છું, કારણ કે વિડીયો જોતી હતી ત્યારે મને ઈચ્છા થઈ કે હું બીજા માટે પણ રામ રામ લખીશ, અને બધા માટે રામ રામ લખું છું, અને એમના દુઃખ પણ દૂર થાય છે માં। અને એક દિવસો હું મારા મામાના ઘરે રહું છું, એ રસુલપુર રહેતા હતા, અને એ ગામમાં રામજી મંદિર કરીને રામ ભગવાનનું મંદિર છે। એ મંદિરમાં સપનામાં હું ત્યાં હતી, અને તમે મરૂન ચુંદડીમાં આયા માં, અને રામ ભગવાનની મૂર્તિ બાજુ ગઈ તો આખો રાજમહેલ બની ગયો તો, અને ભગવાન ગાદી પર બેઠા બેઠા 12 વર્ષના છોકરાના સ્વરૂપમાં આવ્યા હતા, ભગવા વસ્ત્રમાં। અને ભગવાનને કીધું કે તારી કલ્યાણ